ઓબેસિટી મેદસ્વીતા એટલે ફક્ત જાડા હોવું, વજન વધારે હોવું. એમાં શું વાંધો છે? વાંધો છે. તમને ચોઈસ આપીએ તો તમે ઓબીસ કે જાડા થવા માંગશો? ઓબીસ લોકો ફક્ત દેખાવમાં જ ખરાબ હોય ને. જો દેખાવમાં ખરાબ હોય એ તો હું માનતો જ નથી. દેખાવમાં સારા જ હોય બધા, પણ ફિટ ના હોય, એ સમજવું પડે. હા, એ વાત બરોબર છે કે ફિટ નથી, પણ આ મોટા પાયે જોવા જઈએ તો ઓબેસિટી પછી આમ બહુ લાંબો વાંધો તો ના જ આવે ને. એવું લાગે છે તમને, પણ લાંબા સમય સુધી આ રોગ કેરી કરો તો ઘણી બધી તકલીફો તમારા શરીરમાં ઊભી થઈ શકે છે. વાંધો તો ના આવે ને. વાંધો આવે, તાત્કાલિક ના આવે, થોડા ટાઈમ પછી ઘણા બધા રોગ તમારા શરીરમાં ઊભું થઈ શકે છે. બાળકોમાં ઓબેસિટી હોય તો એ તો કેવા ગોલું મોલું ક્યુટી પટોટી લાગે. પ્રોબ્લેમ તો કોઈ નથી ને. આ ટિકિંગ ટાઈમ બોમ્બ છે. અત્યારે ગોલું મોલું લાગે, પણ 10 વર્ષ પછી જે તકલીફો થશે એની કલ્પના નહીં કરી શકો. એક બાજુ જોવા જઈએ તો વજન વધારે હોય, ઓબેસિટી હોય તો ઊંઘ તો સારી આવે ને. ઊંઘ બહુ જ સારી આવે, પર દિવસે આવે, રાત્રે નહીં. ઓબેસિટી લાઇફસ્ટાઇલમાં પ્રોબ્લેમના લીધે છે. મોટે ભાગે હા, લાઇફસ્ટાઇલ એક મેજર કારણ છે ઓબેસિટી થવાનું. ચલો માની લીધું મેદસ્વીતા ઓબેસિટી ખરાબ છે, પણ આમાં વજન ઉતારવું હશે આપણે તો જીમ જાઓ, થોડું પ્રોપર ડાયટ લો તો વજન ઉતરી જ જવાનું છે ને. ટેન્શન શું કામ લેવાની? ટેન્શન લેવાની વાત જ નથી. કોઈને ગમતું નથી ઓબીસ થવાનું. જે એ પોસિબલ સોલ્યુશન હોય તો તમને સડક ઉપર એક માણસ ઓબીસ ન દેખાવે, બધા જીમમાં જ હોય. એટલે જીમ જઈશું, ડાયટ ફોલો કરીશું તો પણ કદાચ પ્રોબ્લેમ થઈ શકે ઓબેસિટી દૂર કરવા માટે. તો પછી સર, આ ઓબેસિટી મેદસ્વીતાને લીધે કયા કયા રોગ થાય છે ને એનાથી કઈ રીતે બચી શકીએ? લિસ્ટ છે આખા ઉપરથી નીચે. તમને ઘણા બધા રોગો થઈ શકે છે. આગળ તમે જોતા રહેજો, એના બધા જવાબ મળશે તમને. એક વાત તો આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. પ્રગતિ થઈ રહી છે. જેટલી સ્પીડથી ભારત દેશની ઇકોનોમી ગ્રો કરી રહી છે, એટલી સ્પીડથી ભારતના નાગરિકોની વેસ્ટ લાઇન પણ ગ્રો કરી રહી છે. ભારતમાં આજે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું એપિડેમિક તો ફેલાયું હતું, એના પછી હવે ઓબેસિટી એપિડેમિક પણ આપણે વેસ્ટથી ભારતમાં આવી રહ્યું છે. આ ઓબેસિટી એટલે મેદસ્વીતા ફક્ત એક વધેલું વજન નથી, એક રોગ છે અને એ રોગને લઈને ઘણા બધા પ્રશ્નો છે મને, જે પ્રશ્ન પૂછવા માટે કદાચ આ ફિલ્ડ સાથે સંકળાયેલા સૌથી મોટા ભારતના એક્સપર્ટે આજે આપણને સમય આપ્યો છે. ડોક્ટર મનીષ ખેતાન સર આપણી સાથે આજે બેઠા છે. સર, થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. સરનું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપું. 25 વર્ષના એક્સપિરિયન્સમાં અત્યાર સુધી સરે કેટલી સર્જરી કરી છે ને એ મેં એમને પૂછ્યું તો એમને મને એવું કીધું 8000 સર્જરી કરી. એના પછી મેં ગણવાનું બંધ કરી દીધું હતું. કઈ સર્જરી? બેરિયાટ્રિક સર્જરી. અત્યારે પણ સર દર મહિને 70 થી વધુ સર્જરીઝ કરે છે. એટલે ઓબેસિટીની ફિલ્ડના ભારતના ટોપ મોસ્ટ એક્સપર્ટ, ભારતના ટોપ મોસ્ટ બેરિયાટ્રિક સર્જન એ છે સર. હવે સર, તમને ઓબેસિટીને લઈને આજે પ્રશ્ન પૂછવાનો છું. તો પહેલો પ્રશ્ન એ જ છે કે ઓબેસિટી મેદસ્વીતા હોય શું? જે વધેલું ચરબીનું પ્રમાણ એકચ્યુઅલી તમારા શરીરમાં, એને મેદસ્વીતા કહેવાય. એ બહુ ધીમે ધીમે વધતું રોગ છે, જે શરૂઆતમાં કદાચ તમને ન દેખાય, બટ તમારા બેલ્ટના સાઇઝ ચેન્જ થાય, તમારા કપડાં ટાઈટ થાય, તમને ખબર પડી જ જાય કે હવે તમે વજન વધી રહ્યું છે અને મેદસ્વી થઈ રહ્યા છો. તો પછી સર, આ મેદસ્વીતા એ એટલે વજન વધવું જ ને. મેદસ્વીતા અને વજન વધવામાં ડિફરન્સ શું છે? મેદસ્વીતા અને વજન વધવાનું તમે એક બહુ સિમ્પલિસ્ટિક ટર્મમાં લઈ ગયા છો, જે પબ્લિક યુઝ કરતી હોય છે. બટ મેડિકલી આપણે પબ્લિકને પૂછીએ તો વજન વધી ગયું. મેડિકલી જોવા જઈએ તો મેદસ્વીતા એટલા માટે કહેવાય કેમ કે આ પોતે હવે એક રોગ છે જે ઘણા બધા રોગોને ઇન્વાઇટ કરતો હોય છે તમારા શરીરમાં. તો એક મેદસ્વીતા એક પ્રકારના ડૉક્ટર માટે, ન્યુટ્રિશનિસ્ટ માટે, સાયકોલોજિસ્ટ માટે, બધા માટે એક રોગના ડેફિનેશનમાં હવે આવી ગયો છે. તો પછી સર, તમે કીધું કે આ એક મેડિકલ ટર્મ છે ઓબેસિટી. તો મેડિકલ ટર્મ્સમાં આપણે મેજર બી કરી શકતા હોઈશું. તો ઓબેસિટીને મેજર માપવી કઈ રીતે? બે રીતે તમે માપી શકો. એક તો બોડી માસ ઇન્ડેક્સ, BMI કહેવાય. ગૂગલ પર તમને સિમ્પલ ફોર્મ્યુલા મળી જશે. તમારું વેટ કિલોગ્રામ્સમાં લખો અને તમારી હાઇટ મીટર સ્ક્વેરમાં. વેટને ડિવાઈડ કરો હાઇટ મીટર સ્ક્વેરથી, અને જે વેલ્યુ આવે એ તમારું BMI છે. એનીથિંગ અબવ 23 ઇઝ ઓબેસિટી અત્યારના તારીખમાં, અને 30થી ઉપર જાઓ તો ગ્રેડ 3 ઓબેસિટીમાં તમે આવી જાઓ. તો અત્યારની ડેફિનેશનમાં BMI ઇઝ મોસ્ટ સિમ્પલ. પછી વેસ્ટ હિપ રેશિયો એક બીજું ડેફિનેશનમાં આવે છે. તમારું વેસ્ટ અને તમારો હિપનું રેશિયો યુઝ્યુઅલી વેસ્ટ ઉપર રાખો, હિપ નીચે રાખો, તો પોઈન્ટ્સમાં આવવા જઈએ. 1.1 થી ઉપર આવે મતલબ તમે ઓબીસ છો. એટલે વેસ્ટ હિપ કરતા
વધારે મોટું હોય તો એ ઓબીસ છે. ઓબીસ કહેવાય. તો પછી સરે જે બોડી માસ ઇન્ડેક્સ મેજર કરવાનું કીધું છે એવી એક બે વેબસાઇટ શોધીને હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, એના ઉપર ક્લિક કરીને તમે પણ તમારું BMI માપી શકશો. પ્લીઝ 23ની ઉપર ના હોય એ વધારે સારું. હવે નેક્સ્ટ સવાલ સર તમને પૂછવા માંગુ છું કે અગર કોઈ વ્યક્તિ ઓબીસ છે, વજન વધારે છે કે પછી એમને મેદસ્વીતા છે, તો એમની ક્વોલિટી ઓફ લાઈફમાં એમને કઈ કઈ અસરો થશે? સી ક્વોલિટી ઓફ લાઈફ એકચ્યુઅલી હે ને બહુ જ શરૂઆતથી શરૂ થઈ જાય છે. ઘણા બધા બાળકો તમને લાગશે કે મેદસ્વી છે પણ બહુ જ ચંચળ હશે તો તમને લાગશે ફિટ છે, પણ ફિટ નથી. આ 10 વર્ષનું બાળક 16 વર્ષનું બાળકનું જીવન જીવી રહ્યો છે. સો બેસિકલી યોર બાયોલોજિકલ એજ જે તમારી છે ત્યારે તમે મેદસ્વી હો, જેટલા વધારે મેદસ્વી હો એ પ્રમાણે તમારું બાયોલોજિકલ એજ વધી જાય છે. એક 30 વર્ષનું પુરુષ જેનું વજન 80 કિલો થવું જોઈએ, અગર એ 125 કિલોનું છે તો પ્રેક્ટિકલી 45 વર્ષના પુરુષનું જીવન જીવી રહ્યો છે. એનો મતલબ કે અગર ઓબેસિટી છે તો તમારી એજ વધારે થઈ ગઈ છે યસ, અને એટલે લાઈફ સ્પેન ઓછી થાય છે. ઓછી થાય છે. ઇટ ઇઝ વેરી ક્લિયર નાઉ કે તમે ઓબેસિટી લોસ કરશો, મેદસ્વી ના થાવ તો તમારા લાઈફ સ્પેનમાં 5 થી 10 વર્ષ જોડાઈ જાય છે. વાવ. તો પછી સર આના સિવાય આ ઉંમર વધારે થઈ જવી એના સિવાય બીજી કઈ કઈ પ્રોબ્લેમ છે જે મેદસ્વીતાના લીધે થાય છે? જો પ્રોબ્લેમ્સ હું ગણાવવા જાઉં તો ઘણી બધી છે, પણ બહુ જ કોમન પ્રોબ્લેમ્સ તમને પહેલાં કહીશ. સ્લીપ એપનિયા. તમને રાત્રે ઊંઘ ના આવે, આખો દિવસ ઊંઘ આવે, રાત્રે સૂઈ જાવ તો શ્વાસ લેવામાં તકલીફ પડે, પછી હાર્ટ ઉપર અસર કરે, બ્લડ પ્રેશર તમારું વધારે, પછી પેનક્રિયાઝ ઉપર અસર કરે, તમને ડાયાબિટીસ લાવે, પછી લીવર ઉપર અસર કરે, તમને ફેટી લીવર આપે, મેશ આપે, પછી તમારે જોઈન્ટ્સમાં બધા પેન આપે, બહેનોના માહવારીની તકલીફો આપે, પછી નિસંતાન રહું ઓબેસિટી સાથે, એ બી નિસંતાન રહો ઓબેસિટીના કારણે એ બી એક પ્રોબ્લેમ છે. આ બધું તો મને ખબર જ નથી. આના સિવાય પણ મારે ઘણા બધા રોગ વિશે પૂછવું છે. કેન્સર અને ઓબેસિટીમાં કોઈ સંબંધ ખરો સર? યસ, આ પ્રમાણિક છે હવે કે અમુક કેન્સર લાઈક મોટા આંતરડાના કેન્સર, બ્રેસ્ટ કેન્સર એ ઓબીસ પીપલમાં વધારે થાય છે. જેવી રીતે તમે સાંભળ્યા હશો કે સ્મોકિંગથી લંગ કેન્સર થાય છે. કોઈ દિવસ સાંભળ્યા છો કે સ્મોકિંગથી સ્કિન કેન્સર થાય છે? નથી થતું ના, બિકોઝ લંગ કેન્સર વધારે થાય છે. એવી રીતે ઓબીસ પેશન્ટ્સના મોટા આંતરડાના કે કોલોનિક કેન્સર અને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા અને પેન્કેટિક કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. અને હમણાં તમે કીધું સર કે ઓબેસિટીના લીધે ઇન્ફર્ટિલિટી થાય છે, તો એ કઈ રીતે થાય? સી ઓબેસિટીના અંદર ના કારણે ઇનફર્ટિલિટી થવાનું કારણ એક છે કે તમારા અંદર એક હાર્મોનલ બેલેન્સ હોવું જોઈએ. સી બહેનોમાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન હોય, ભાઈઓમાં ટેસ્ટોસ્ટેરોન હોય, એના ઇમ્બેલેન્સ ક્રિએટ થાય બિકોઝ ઓફ ઓબેસિટી, જેના હિસાબે જે ઓવ્યુલેશન છે એ ટાઈમસર ના થાય. મેલમાં ઇમ્પોર્ટન્સ કે ઇરેક્શનના પ્રોબ્લેમ હોય જેના હિસાબે કદાચ એ લોકો એના માટે તકલીફ થતી હોય, તો આ બધા કારણોના હિસાબે ઇન્ફર્ટિલિટીનો રેટ ઓબીસ પેશન્ટમાં થોડું વધારે જ હોય છે. પછી તમે હમણાં કીધું કે ઓબેસિટીના લીધે સ્લીપ એપનિયા થાય. સ્લીપ એપનિયા એટલે રાત્રે ઊંઘ ના આવવી કે નસકોરા બોલાવે ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ સ્લીપ. પાર્ટ ઓફ સ્લીપ. તો એના લીધે ઓબ્વિયસલી તમારો બ્રેનને અસર થવાનું છે, બટ એના સિવાય ઓબેસિટી ડિરેક્ટલી બ્રેનને કોઈ અસર કરે છે? સી ઓબેસિટી એક એવો રોગ છે જે બ્રેનનો જ આપેલું છે. બ્રેન તમને ઓબેસિટીનો રોગ આપેલો છે કેમ કે તમારું કંટ્રોલ ફૂડ ઉપરથી જતો રહ્યો છે. એને મેડિકલ હિડોનિક પ્લેઝર્સ કહેવાય. હિડોનિક પ્લેઝર્સ જ્યારે તમને ભૂખ નથી, તમને જરૂરિયાત નથી, બસ તમે પસંદગીથી ખાઓ છો કે મને ગમે છે એટલા માટે મારે ખાવું છે, અને એ હિડોનિક પ્લેઝર બ્રેન જ તમને આપે છે. પછી જ્યારે ઓબીસ થઈ જાય તો આ એનર્જીનું સ્ટોરેજ બ્રેન જવા દેશે નહીં, તો સતત કોઈ બીજા કામમાં તમારું ધ્યાન નહીં લાગે અને ફૂડ તમે નવરા બેસશો તો ફૂડના વિડીયોઝ જોશો અને કદાચ ખાવાની જગ્યા શોધતા હશો, ફૂડમાં પ્લેઝર શોધતા હશો, તો બેસિક પ્રોડક્ટિવિટી તમારી લાઈફની ઇફેક્ટ થાય. તો પછી સર આ વસ્તુમાં તો હું પણ ગિલ્ટી છું. મને પણ ફૂડ જોવું ગમે છે, મને પણ આજે ફૂડ ગમે છે, ખાવું બી ગમે છે, બનાવવું બી ગમે છે, ખવડાવવું બી ગમે છે. તો આજે મારું બ્રેન મારા જોડે બી ટ્રિક્સ રમી રહ્યું છે. ટ્રિક કરતાં હું તમને કહું, સર્વાઈવલ માટે બહુ જરૂરી છે. તમારે એનર્જી જોઈએ સર્વાઈવલ માટે, એના માટે ફૂડ જોઈએ. એટલી બધી મહેનત કરીને આટલું બધું ફૂડ ખાવું એના કરતાં કિલો કેલરી એક પીસ ઓફ કેકમાં મળી જતું હોય તો શું ખોટું એમાં? આ એકચ્યુઅલી એક ટ્રિક છે, અને મળી જાય ને તો પછી એ એનર્જીને વેસ્ટ નહીં જવા દે. એ બીજી વાર એ ફૂડ એ જ દિવસના દરમિયાન આવે તમારા સામે તો તમે ફરી ખાઓ. હવે હું તમને એક દાખલો આપું કે હું એરપોર્ટ જતો હોઉં તો યુઝ્યુઅલી રિંગ રોડ પકડતો હોઉં, કોબા સર્કલથી જતો હોઉં, મારા ઘેરથી આ રસ્તો મને સહેલું પડે. એ બાજુ ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે. ડેવલપમેન્ટમાં બિલ્ડિંગ્સ છે,
અને બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક રેસ્ટોરન્ટ છે, બાજુમાં એક જીમ છે. દર બિલ્ડિંગમાં, અથવા ફર્સ્ટ ફ્લોર પર જીમ છે, નીચે રેસ્ટોરન્ટ છે. દર બિલ્ડિંગની આ જ સ્ટોરી છે. તમે બી જોશો, એ તમને મારી વાત સાચી લાગશે. એટલે બેસિકલી આપણું ફોકસ છે પહેલા ફૂડ ઉપર ને ફૂડ ખાઈને પછી જીમ ઉપર. હવે જેનું આ બેવમાંથી એક સંતુલન બગડી જાય છે એ ઓબીસ થઈ જાય છે. Yes. અને ઓબેસિટીના લીધે પ્રોબ્લેમ્સ થાય છે. તો આ ઓબેસિટીના લીધે સૌથી વધારે અસર કયા ઓર્ગન પર પહેલા જોવા મળે? પહેલાં જે એક ઇન્ફ્લામેટરી પ્રોસેસ છે અમારા બોડીના, ઓબેસિટી તમારા આખી બોડીને ઇન્ફ્લામેશનમાં મૂકી રાખે છે. તો પહેલું સતત કામ કરતું ઓર્ગન તમારું હૃદય, એના ઉપર પહેલું ઇફેક્ટ આવે. પછી લીવર, પેનક્રિયાસ. આ 3 વસ્તુ છે જે મેજરલી ઇફેક્ટ થાય, અને આ 3 જ ઓર્ગન છે જે ઇફેક્ટ થઈ ગયું, અને કિડની બી થાય છે. થઈ ગયા તો પછી બચ્યું શું? હવે સર મારે એ સમજવું છે, બોડી માસ ઇન્ડેક્સ બધા રેગ્યુલરલી માપતા નથી. તો આપણે અગર ઓબીસ છે, એ આપણું પેટ મોટું થઈ ગયું આપણા હિપ્સથી, એ કદાચ આપણને દેખાય, પણ આપણે ઓબીસ છે ખબર એવા કોઈ લક્ષણો છે જે લક્ષણોથી ખબર પડે કે આપણી આ ખાવાની આદત કે આપણું આ ઓવરવેટ આપણા ઓર્ગન્સ ઉપર અસર કરી રહ્યું છે? જે હું તમને બહુ જ સાચી વાત કહું ને, જેટલા ઓબીસ લોકો છે ને બધાને ખબર છે કે એ ઓબીસ છે. કેમ કે એ જ્યારે બાથરૂમમાં કપડાં ચેન્જ કરતા હોય ને, એમને ખ્યાલ જ હોય કે પહેલાં જેવું શરીર રહ્યું નથી. કપડાં ટાઈટ પડવા માંડ્યા છે. અથવા લેવા જાય તો પહેલું કહે કે ભાઈ તમને એક્સેલ સાઇઝ આવશે. પેલું કહે કે ના હું તો એમ મીડિયમ સાઇઝ પહેરું છું. પેલું શરમાય ને તો એ કહે કે નહીં તમને એક્સેલ આવશે. અને ત્યારે ખ્યાલ આવે ત્યારે તમારું વજન વધી ગયું છે. તો આ એક એવું પ્રોસેસ છે ને કે આ મીઠું ઝેર છે. શરૂઆતમાં તમને કદાચ પ્રોબ્લેમ નહીં આપે, પણ એક માપ કરતાં તમે ઓબીસ થાઓ અને એક અમુક પીરિયડથી ઉપર ઓબીસ થાઓ તો પછી તમારા પ્રોબ્લેમ્સ ચાલુ થાય. અને પ્રોબ્લેમ્સ ક્યાંથી ચાલુ થશે એવું કોઈ ચોપડીમાં લખેલું નથી. કોઈના ચાલવામાં થઈ શકે, કોઈના શ્વાસ લેવામાં થઈ શકે, કોઈના જોડોમાં થઈ શકે, કોઈના હાર્ટ એટેક આવી શકે, કોઈના ડાયાબિટીસ થઈ શકે, કોઈના હાઇપરટેન્શન થઈ શકે, અથવા કોઈના એમાંથી બધું જ થઈ શકે. વાવ, જોડોની વાત કરી તમે, તો ઓબ્વિયસલી વજન વધવાનું છે તો જોઈન્ટ્સ ઉપર વધારે વજન આવશે એટલે જોઈન્ટ્સ ખરાબ થાય, કે બીજું બી કોઈ કારણ હોય જેના લીધે જોઈન્ટ્સ ખરાબ થાય? જો જોઈન્ટ્સ ખરાબ થાય, જોઈન્ટ્સ આપ્યા છે કેમ ભગવાન? પહેલાં તો એમ વિચારો, ચાલવા જ માટે ને. તમે ચાલતા નથી તો પહેલાં એને ડિસયુઝમાં મૂકી દો છો. તો જોઈન્ટનું ખરાબ થવાનું કારણ પહેલાં તમે ચાલતા નથી. બીજું, આજકાલ તો ટ્રેડમિલ, હાર્ડ સરફેસ વધારે છે. ગામડા જેવું માટી નથી જ્યાં તમારે ચાલવાનું હોય. તો એનું પ્રેશર જોઈન્ટ્સ પર ઝાટકા વધારે આવે, જેનાથી તમારા જોઈન્ટ્સ વહેલા ખરાબ થાય. ઓબેસિટીમાં ફરક એટલું જ છે કે તમારું જોઈન્ટ્સ તમારું બોડીનું વજન લઈ રહ્યું છે. એ લોઅર બેકથી તમારા જોઈન્ટ્સમાં, તમારા જોઈન્ટ્સથી તમારા પગમાં જાય છે. તો આજના તારીખમાં એક સિમ્પલ પાતળા માણસના પીઠ ઉપર 40 કિલોની બોરી બાંધી દઉં તો એના બી જોઈન્ટ્સ તો શું, કમર વમર બધું જતું રહેશે. સો બેસિકલી યુ આર કેરિંગ અ એક્સ્ટ્રા વેટ ઓન યોર બોડી, જેનાથી જોઈન્ટ્સ ઉપર વેટ વધી જાય છે, જેના કારણે એનો ઘસારો થોડો વહેલો થઈ શકે છે. સમજી ગયો સર. એટલે ઓબેસિટીથી પ્રોબ્લેમ્સ તો ઘણી બધી થાય છે. હવે મને એક સોલ્યુશન આપો તમે, કે હવે કોઈક વ્યક્તિ છે જે વ્યક્તિને ખબર છે કે એમનું વજન વધી રહ્યું છે, એક્શન નથી લઈ શકતા, તો મેન્ટલી અને ફિઝિકલી એ કઈ રીતે પોતાને તૈયાર કરી શકે કે આ ઓબેસિટીથી મારે હવે લડવું છે, મારે હવે આને દૂર કરવું છે? તમને જ્યારે ખ્યાલ આવી જાય ને કે તમે ઓબેસિટી તરફ જઈ રહ્યા છો, એ જ પહેલું પગલું તમે લઈ લીધું ઓબેસિટીની ટ્રીટમેન્ટ માટે. બેસિકલી લોકો ઇગ્નોરન્સમાં જીતા હોય છે કે મને ઓબેસિટી છે જ નહીં, હું જાડો છું જ નહીં, અથવા મારા કરતાં તો કેટલા બધા જાડા છે તો મારે કેમ વિચારવું જોઈએ. એ જીવે છે તો મારે બી જીવન તો ચાલશે. પણ એ ખોટું છે. જ્યારે તમને ખ્યાલ આવી જાય કે તમે ઓબીસ છો, પહેલું સ્ટેપ તમે લઈ લીધું છે. હવે એના માટે શું સ્ટેપ્સ બીજા લેવા, અને તમને બધાને ખ્યાલ છે કે એક્સરસાઇઝ એન્ડ ડાયટ ઓર ચેન્જ ઇન લાઇફસ્ટાઇલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પણ મારાથી યાદ રાખજો, પહેલી જ વસ્તુ હું તમને કહું, જ્યારે તમને ખ્યાલ આવે તમે સ્લીપ પેટર્ન પર ધ્યાન રાખો, અને તમે ઊંઘતા હો તો 7 કલાકની ઊંઘ લેવી બહુ જ જરૂરી છે. એ ઓબેસિટી, ફાઇટ અગેન્સ્ટ ઓબેસિટીનું પહેલું મંત્ર. ઓકે, ઊંઘ પ્રોપર લેજો. હવે સર તમે મેસેજ શું આપવા માંગો છો? મેસેજ તો હું એક જ આપીશ, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. થવા જ નહીં દો આ રોગના. સમાજના આ રોગથી મુક્ત કરો. એ દર ઇન્ફ્લુએન્સરની, દર માણસની, દર ગૃહિણીઓની, દર વ્યક્તિ જે ભારતીય નાગરિક છે એની જવાબદારીમાં આવે છે કે ઓબેસિટી દૂર રાખો. એનાથી તમે ઘણા બધા રોગો દૂર રાખી શકો. તમારું હેલ્થ બજેટ ઓછું થશે. તમારું ફૂડ બજેટ, અનાવશ્યક જે ફૂડ બજેટ છે એ ઓછું થશે. અને હેપીનેસ એટલી આવશે, અને દેશમાં તમે પ્રોડક્ટિવિટી વધારી શકો. કેમ કે એક ઓબીઝ માણસ એક ફિટ માણસ કરતાં તો ઓછું જ કામ કરશે. તો પ્રોડક્ટિવિટી વધારી શકો. તો ઓવરઓલ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર.
રોગી ના થાવ એના પ્રિવેન્ટ કરવાનો ઉપાય ઘણા બધા છે, એના ફોલો કરો અને એનાથી દૂર રહો. વાવ, ગ્રેટ મેસેજ. હવે સરે જે આ કીધું ને હેલ્થ બજેટ ઘટાડશે, એનાથી મને એક વસ્તુ યાદ આવી કે આપણે આજકાલ જે નવી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હોય છે ને, એવું કહે છે કે અગર તમે 300 દિવસ માટે 10,000 સ્ટેપ્સ ચાલ્યા તો તમારા પ્રીમિયમમાં તમને આટલું ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે કદાચ આ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઓ વાળાની કંપનીઝને બી ખબર છે કે અગર આપણે ફિટ રહીશું તો રોગ ઓછા થશે અને અનફિટ રહીશું તો રોગ વધારે થશે, ઇન્સ્યોરન્સ વાળાને ખર્ચો વધારે થશે. એટલે આ સમય છે આંખો ખોલવાનો, જાગવાનો. ડોક્ટર મનીષ ખેતાન સરે આજે જે આપણને ઇન્ફોર્મેશન આપી છે મેદસ્વીતા ઓબેસિટીને લઈને, એ ઇન્ફોર્મેશને મારી તો આંખો ખોલી દીધી છે, તમારી બી ખોલી જશે. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો છે અને આ દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. થેન્ક યુ. આ વિડીયોની માહિતી તમને ગમી જશે. આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. VTV ગુજરાતીનું એપ ડાઉનલોડ કરી દેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.